चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम्। लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिः विराजते योऽसौ पंचधा हृदये मम। जय श्री कृष्ण विद्यार्थी मित्रों, આજે આપણે કોમ્પ્યુટર વિષય ભણીશું। આપણે કોમ્પ્યુટરમાં એકમ 3 સુધી કરી ગયા છીએ। એમાં આપણે એકમ 4 કરીશું। એમાં એકમ 4 છે કોમ્પ્યુટરના ભાગ। શું છે? કોમ્પ્યુટરના ભાગ। હવે કોમ્પ્યુટરના ભાગમાં આપણે પહેલો ભાગ છે કીબોર્ડ। કોના વિશે જોઈશું? કીબોર્ડ વિશે, બરોબર છે। તો હવે જો તમને આ બાજુ ચિત્ર તમને શેનું દેખાય છે? તો કે કીબોર્ડનું। આને શું કહેવાય? કીબોર્ડ, બરોબર છે। હવે જો એમાં તમને નાના નાના બટન જે હોય આવેલા છે એને શું કહેવાય છે? કી કહેવાય છે। શું કહેવાય છે? કી। એટલે આ આખું શું છે? આખું બોર્ડ છે, એટલે આને કહેવાય છે કીબોર્ડ। હવે તમને ખબર છે કે કીબોર્ડ બે પ્રકારના હોય છે, એક સાદું પણ હોય છે અને એક મલ્ટીમીડિયા પણ હોય છે। હવે આપણે આમાં કીબોર્ડ વિશે સમજીશું। હવે જો તમને અહીં શું લખેલું છે? કીબોર્ડ, તો તમારે સારા અક્ષરે અહીંયા તમારે લખવાનું રહેશે કીબોર્ડ। ને તમારે આખી જેટલી તમને 4 લીટી આપેલી છે એ 4 લીટીમાં તમારે આ રીતે લખવાનું રહેશે। અને કેવા અક્ષરે લખવાનું છે? તો કે સારા। કીબોર્ડ બોલી બોલીને લખવાનું। હવે જો અહીંયા તમને શબ્દમાં આપેલું છે અને નીચે તમને તેનો સ્પેલિંગ આપેલો છે કી, તો કીનું શું થશે? KEY। અને બોર્ડ તો કે BOARD। તો આપણે અહીંયા નીચે તમને 4 લીટી આપેલી છે તેમાં તમારે લખવાનું છે કીબોર્ડ। કીબોર્ડ કીબોર્ડ આ 3 લીટીમાં તમારે આ રીતે લખવાનું છે કીબોર્ડ। હવે જો નીચે આપેલું છે વાંચો અને લખો।
હવે નીચે તમને વાક્ય આપેલા છે તે વાક્ય તમારે જોઈને સારા અક્ષરે લખવાના છે. સમજાય છે? હવે જુઓ, કીબોર્ડ પર જે નાના બટન છે તેને કી કહેવાય છે. શું કહેવાય છે? હવે કીબોર્ડ આપેલું છે એમાં જે તમને નાના બટનો દેખાય છે એને શું કહેવાય છે? તો કે કી કહેવાય છે. શું કહેવાય છે? કી કહેવાય છે. તો તમારે સારા અક્ષરે અહીંયા વાક્ય લખવાનું છે કે કીબોર્ડ પર જે નાના બટન છે તેને કી કહેવાય છે. હવે કીબોર્ડ બે પ્રકારના હોય છે. કયા બે પ્રકાર? તો કે એક સાદું હોય છે અને એક મલ્ટીમીડિયા પણ હોય છે. કેટલા પ્રકારના છે કીબોર્ડ? તો કે બે પ્રકારના. તો કે એક સાદું ને એક મલ્ટીમીડિયા. પછી ત્રીજું વાક્ય છે, કીબોર્ડ વડે આપણે કોમ્પ્યુટરમાં લખી શકીએ છીએ. હવે આપણે કોમ્પ્યુટરમાં લખવું હોય તો આપણે શેના વડે લખવું પડે? તો કે કીબોર્ડ દ્વારા. કારણ કે કીબોર્ડમાં જે બધી કી આપેલી છે તેની જ મદદથી આપણે કોમ્પ્યુટરમાં લખી શકીએ છીએ. પણ જો કીબોર્ડ ન હોય તો કોમ્પ્યુટરમાં આપણે લખી શકતા નથી. એટલે કે કીબોર્ડમાં જે કી આપેલી છે તેના વડે આપણે લખી શકીએ છીએ. ચોથું વાક્ય છે, કીબોર્ડ પર 105 થી 110 જેટલી કી હોય છે. હવે આ જે કીબોર્ડ છે એમાં કી કેટલી હોય છે? તો કે 105 થી 110 જેટલી કી હોય છે. કેટલી હોય છે? 105 થી 110 સુધી કી આવેલી હોય છે. પછી છે, કીબોર્ડ દ્વારા કોમ્પ્યુટરમાં માહિતી પણ દાખલ કરી શકાય છે. હવે આ જે કીબોર્ડ છે તો આપણે કોમ્પ્યુટરમાં માહિતી આપણે નાખવી હોય તો આપણે શેના વડે નાખી શકીએ છીએ? તો કે કીબોર્ડ દ્વારા. સમજાય છે? પછી છે, કીબોર્ડ ઇનપુટ સાધન છે. હવે તમને ખાલી જગ્યા પૂછાય, ઇનપુટ ખાલી જગ્યા સાધન છે. કયું સાધન છે? તો કે શું કયું સાધન છે? તો કે ઇનપુટ. તો ઇનપુટ સાધન કોણ છે? કોને કહેવાય? તો કે કીબોર્ડને. તો કે કીબોર્ડ ઇનપુટ સાધન છે. હવે આપણે કોમ્પ્યુટરના ભાગમાં આપણે કીબોર્ડ વિશે સમજી ગયા. હવે જે તમને નીચે અહીંયા વાક્ય આપેલા છે તે તમારે જોઈને સારા અક્ષરે આમાં લખવાના છે. હવે આપણે બીજો ભાગ જોઈશું, માઉસ. કયો જોઈશું? માઉસ. તો માઉસ તમે બધાએ જોયેલું જ હશે. હવે જો તમને માઉસનું ચિત્ર અહીંયા આપેલું છે તો આને શું કહેવાય છે? તો કે માઉસ. હવે જો માઉસ તમને કોના જેવું દેખાય છે? આકાર જુઓ તેનો કેવો દેખાય છે? તો કે ઉંદર જેવો. કેવો દેખાય છે? ઉંદર જેવું દેખાય છે. તો જો તમને અહીંયા શબ્દમાં પણ આપેલું છે માઉસ અને અહીંયા તમને સ્પેલિંગ આપેલો છે. તો સારા અક્ષરે તમારે જોઈને આમાં લખવાનું છે. પછી એના પછી છે વાંચો અને લખો. હવે નીચે તમને વાક્ય આપેલા છે માઉસ વિશેના, તે તમારે જોઈને સારા અક્ષરે લખવાના છે. તો જો માઉસ એક પોઇન્ટિંગ સાધન છે. કેવું સાધન છે? પોઇન્ટિંગ સાધન છે. પછી માઉસ ઉંદર જેવું દેખાય છે. હવે માઉસનો આકાર કેવો છે? તો કે ઉંદર જેવો. એટલે કે ઉંદર જેવું દેખાય છે. હવે માઉસ વડે આપણે ચિત્ર દોરી શકાય છે. હવે કોમ્પ્યુટરમાં આપણે ચિત્ર દોરવું હોય તો શેના વડે આપણે દોરી શકીએ? તો કે માઉસ વડે. બરોબર છે? તો કે માઉસ વડે આપણે કોમ્પ્યુટરમાં ચિત્ર દોરી શકીએ છીએ. માઉસને પેડ પર રાખવામાં આવે છે. હવે આ જે માઉસ છે તો એને નીચે શું હોય છે? નીચે પેડ હોય છે, તેના ઉપર રાખવામાં આવે છે. જો પેડ ઉપર રાખવામાં ન આવે તો તેમાં શું થાય છે? રજકણ કે ધૂળ કે લાગવાની શક્યતા રહે છે. પછી જો આ જે તમને ચિહ્ન બતાવ્યું છે તે માઉસનું પોઇન્ટર કહેવાય છે. શું કહેવાય છે? આ માઉસનું પોઇન્ટર કહેવાય છે. તમે હાથેથી આ માઉસને આમથી આમ કરો તો આવો તમને ચિહ્ન આવે છે. એ ચિહ્ન તમારે જ્યાં તમારે ક્લિક કરવું હોય ત્યાં તમે ક્લિક કરી શકો છો. પછી માઉસ પર 2 બટન હોય છે. હવે આ જે માઉસ છે એમાં માઉસમાં 2 બટન હોય છે. તો
તો આ બાજુ લેફ્ટ અને રાઈટ, લેફ્ટ અને રાઈટ એટલે કે બંને બાજુ તમારે જે ગમે તે બાજુથી તમારે ક્લિક કરવું હોય તે ક્લિક કરી શકો છો. પછી માઉસના બટનને દબાવવાની ક્રિયાને ક્લિક કહેવાય છે. હવે જે મેં તમને કીધું આ લેફ્ટ અને રાઈટ, બરોબર છે, તો તમારે લેફ્ટ બાજુ તમારે જો ક્લિક કરવું હોય તો તમે લેફ્ટ બાજુ પણ કરી શકો છો અને રાઈટ બાજુ કરવું હોય તો તમે રાઈટ બાજુ તમે આમ દબાવવા જાઓ તો તેને એ ક્રિયા આપણે જે કરીએ છીએ દબાવવાની ક્રિયાને તો એને શું કહેવાય છે તો કે ક્લિક કરેલું, બરોબર છે, એને શું કહેવાય છે તો કે ક્લિક કહેવાય છે. હવે જો તમને નીચે આપ્યું છે દર્શાવ્યા મુજબ માઉસનું ચિત્ર દોરો. હવે આપણે આગળ વાક્ય વિશે આપણે જોયા ગયા માઉસ વિશે. હવે માઉસના જે વાક્ય મેં તમને અહીંયા સમજાવ્યા તે તમારે જે આમાં લખેલા છે તે તમારે જોઈને સારા અક્ષર સામે લખવાના છે. પછી છે દર્શાવ્યા મુજબ માઉસનું ચિત્ર દોરો. હવે જો માઉસનું ચિત્ર તમને દોરેલું આપેલું છે તેવું જોઈને તમારે બાજુમાં દોરવાનું છે. સમજાય છે? જેવું તમને આમાં દોરેલું છે એવું જ તમારે જોઈને બાજુમાં દોરવાનું છે. હવે પાના નંબર 12 કયા આવશો? પાના નંબર 12. હવે એમાં આપણે જોઈશું સ્વાધ્યાય, બરોબર છે. હવે જો પ્રશ્ન જો યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. હવે યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. હવે જો તમને આમાં વાક્ય આપેલા છે એ વાક્યમાં તમને વિકલ્પ આપેલા છે. હવે કેટલા વિકલ્પ આપેલા છે તો કે 3. તો તમારે વાક્ય તમારે જોવાનું છે અને એ વાક્યમાં કયો જવાબ સાચો આવે છે એ તમારે જવાબ આ 3 વિકલ્પમાંથી સાચો જવાબ લખવાનો છે. તો જો પહેલું વાક્ય છે કીબોર્ડ પર જે નાના બટન છે તેને ખાલી જગ્યા કહેવાય છે. તો શું કહેવાય છે તેને તો કે કી. ખાલી જગ્યા વડે આપણે કોમ્પ્યુટરમાં લખી શકીએ છીએ. તો કોના વડે આપણે લખી શકીએ છીએ? મેં તમને હમણાં કીધું તો કે કીબોર્ડ. ત્રીજો વિકલ્પ છે કીબોર્ડ પર ખાલી જગ્યા જેટલી કી હોય છે. તો કેટલી કી હોય છે તો કે 105. ચોથો વિકલ્પ છે કીબોર્ડ ખાલી જગ્યા પ્રકારના હોય છે. કીબોર્ડના પ્રકાર કેટલા છે તો કે 2. કેટલા છે? 2. તો કયા કયા છે તો કે એક સાદું અને બીજું મલ્ટીમીડિયા. પાંચમો વિકલ્પ છે ખાલી જગ્યા પોઇન્ટિંગ સાધન છે. તો કયું આવશે આમાંથી તો કે માઉસ પોઇન્ટિંગ સાધન છે. છઠ્ઠો વિકલ્પ છે માઉસ ખાલી જગ્યા જેવું દેખાય છે. કોના જેવું દેખાય છે માઉસ તો કે ઉંદર જેવું દેખાય છે. સાતમો વિકલ્પ છે માઉસ પર ખાલી જગ્યા બટન હોય છે. કેટલા બટન હોય છે માઉસ ઉપર તો કે 2. આઠમો વિકલ્પ છે માઉસ પર 2 બટન હોય છે લેફ્ટ અને રાઈટ. નવમો વિકલ્પ છે માઉસ વડે ખાલી જગ્યા. તો માઉસ વડે આપણે શું કરી શકીએ છીએ તો કે ચિત્ર દોરી શકાય છે. માઉસ વડે ચિત્ર દોરી શકાય છે. 10મો વિકલ્પ છે માઉસને ખાલી જગ્યા પર રાખવામાં આવે છે. કોના પર રાખવામાં આવે છે તો કે પેડ ઉપર, બરોબર છે. પછી 11મો વિકલ્પ છે ખાલી જગ્યા ચિહ્નને માઉસ પોઇન્ટર કહેવાય છે. તો તમને 3 ચિહ્ન આપેલા છે તો કયું ચિહ્ન આવશે જો તો સી માં તમને એરો કરેલો આપેલો છે તો તે તમારે આ ચિહ્ન તમારે દોરવાનું છે.
માઉસના બટનને દબાવવાની ક્રિયાને શું કહેવાય છે? તો કે ક્લિક. શું કહેવાય છે? ક્લિક. 13મો વિકલ્પ છે માઉસ ખાલી જગ્યા સાધન છે. માઉસ કેવું સાધન છે? તો કે ઇનપુટ. કેવું સાધન છે? ઇનપુટ સાધન છે. હવે આપણે જોશું એકમ 5 કીબોર્ડની જુદી જુદી કી. કીબોર્ડની જુદી જુદી કી. હવે જે તમને કીબોર્ડ આગળ આપણે કીબોર્ડ વિશે જોઈ ગયા. હવે કીબોર્ડમાં જે કી આપેલી છે, આ બધી જે જુદી જુદી કી આપેલી છે, તો એ કીને શું કહેવામાં આવે છે તેના વિશે હવે આપણે સમજવાનું છે. તો કીબોર્ડ પર આવેલી કીના 4 પ્રકાર છે. હવે જે આ કીબોર્ડ ઉપર તમને જે કી આપેલી છે તો એના પણ પ્રકાર કેટલા છે? તો કે 4. બરોબર છે? કેટલા પ્રકાર છે? તો કે 4. તો 4 પ્રકાર છે તો કે કયા કયા? તો પહેલું છે આલ્ફાબેટ કી. આલ્ફાબેટ કી એટલે કે લેટર કી. બીજું છે ન્યુમેરિક કી એટલે કે નંબર કી. અને ત્રીજું છે ફંક્શન કી. અને ચોથું છે સ્પેશિયલ કી. તો આપણે આ બધી જેટલી 4 જે કી છે એના વિશે આપણે હવે આમાં સમજવાનું છે. તો પહેલાં આપણે આલ્ફાબેટ કી વિશે આપણે સમજીશું. હવે આલ્ફાબેટ કી કોને કહેવાય છે? તો જો તમને ABCD નયા જે તમને આપેલા હોય છે, ABCD આલ્ફાબેટ, જો QWE, તો ABCDના જે આલ્ફાબેટ આપેલા હોય છે તો તેને શું કહેવાય છે? આલ્ફાબેટ કી. સમજાય છે? જો તમને આપેલી જ છે. તો આમાં જો નીચે તમને આપ્યું છે વાંચો અને લખો. તો નીચે તમને વાક્ય આપેલા છે તે વાક્ય તમારે સારા અક્ષરે લખવાના છે. કીબોર્ડ પર આવેલી A થી Z સુધીની કી આલ્ફાબેટ કી કહેવાય છે. હવે જે કીબોર્ડ પર જે તમને કી આપેલી છે તો કઈ કી? તો કે A થી Z, ABCD. બરોબર છે? A થી Z સુધીની જે કી છે તો એને શું કહેવાય છે? તો કે આલ્ફાબેટ કી. પછી છે અક્ષર, શબ્દ, નામ લખવા માટે આલ્ફાબેટ કીનો ઉપયોગ થાય છે. હવે જો આપણે કોમ્પ્યુટરમાં અક્ષર કે શબ્દ, નામ કે કંઈ પણ લખવું હોય તો કઈ કીનો ઉપયોગ થાય છે? તો કે આલ્ફાબેટ કીનો ઉપયોગ થાય છે. તમારું પૂરું નામ અંગ્રેજીમાં લખો. ત્રીજું વાક્ય છે તમારું પૂરું નામ અંગ્રેજીમાં લખો. તો અહીંયા તમારે પૂરેપૂરું નામ તમારું અંગ્રેજીમાં લખવાનું છે, ગુજરાતીમાં લખવાનું નથી. શેમાં લખવાનું છે? અંગ્રેજીમાં. પાના નંબર 14. હવે પાના નંબર 14માં જુઓ, બીજું આપણે બીજી કઈ કી વિશે જાણીશું? તો કે ન્યુમેરિક કી. ન્યુમેરિક કી એટલે કે નંબર કી. હવે જો નંબર કી, તો નંબર કી જો 1, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 0, 0. બરાબર છે? તો વાંચો અને લખો. તો આ બધી ઉપર તમને જે કી આપેલી છે એને શું કહેવાય છે? ન્યુમેરિક કી એટલે કે નંબર કી. હવે એના વિશે જો તમને નીચે વાક્ય આપેલા છે. કીબોર્ડ પર આવેલી 0 થી 9 સુધીની કી ન્યુમેરિક કી કહેવાય છે. એટલે કે જે કીબોર્ડ ઉપર આવેલી જે કી છે તે 0 થી 9 સુધીની જે કી છે એને શું કહેવાય છે? તો કે ન્યુમેરિક કી. ન્યુમેરિક એટલે કે નંબર કી કહેવાય છે. નંબર લખવા માટે ન્યુમેરિક કીનો ઉપયોગ થાય છે. હવે આપણે કોમ્પ્યુટરમાં આપણે નંબર લખવા હોય તો શેના વડે આપણે લખી શકીએ છીએ? તો કે નંબર કી દ્વારા આપણે લખી શકીએ છીએ. હવે જો તમને ત્રીજું વાક્ય છે તમારો મોબાઈલ નંબર અને હાજરી નંબર લખો. તો નીચે જો તમને મોબાઈલ નંબર લખવાનો છે તમારો અને અહીંયા તમારો શું લખવાનો છે? હાજરી નંબર. હવે ત્રીજું છે ફંક્શન કી. કઈ કી છે? તો કે ફંક્શન કી. હવે જો ફંક્શન કી કોને કહેવાય છે? તો તમને કીબોર્ડમાં જો આવી કી આપેલી છે F1, F2, F3, F4,
F1 થી F12 સુધી તમને આપેલી હશે તો આ બધી કીને શું કહેવાય છે? ફંક્શન કી. કઈ શું કહેવાય છે? ફંક્શન કી. તો નીચે પણ તમને જો લખ્યું છે વાંચો અને લખો તો તમારે જે વાક્ય તમને બે આપેલા છે તમારે સારા અક્ષરે જોઈને લખવાના છે. કીબોર્ડ પર આવેલી F1 થી F12 સુધીની કી ફંક્શન કી કહેવાય છે. હવે આ જે કી છે એટલે F1 થી F12 સુધીની કી કહેવાય છે. ફંક્શન કીનો ઉપયોગ જુદા જુદા પ્રોગ્રામમાં જુદો જુદો થાય છે. હવે આ કીનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે આપણે જુદા જુદા પ્રોગ્રામ હોય તેમાં આપણે આનો જુદો જુદો ઉપયોગ કરી શકીએ છીએ. હવે સામેના પેજ ઉપર આવો તો એમાં આપેલું છે સ્વાધ્યાય. હવે એમાં પણ તમને જો યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. હવે તમને વિકલ્પ આપેલું છે એમાં તમારે સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. નીચે કીબોર્ડ પર આવેલી કીના ખાલી જગ્યા પ્રકાર છે. હવે કીબોર્ડ પર જે આવેલી કીના ખાલી જગ્યા પ્રકાર કેટલા છે? તો કે 4. કેટલા પ્રકાર છે? 4. પછી બીજું છે કીબોર્ડ પર A થી Z સુધીની કી ખાલી જગ્યા કી કહેવાય છે. તેને શું કહેવાય છે? તો કે આલ્ફાબેટ. આપણે આમાં લખીશું આલ્ફાબેટ. ત્રીજું છે અક્ષર, શબ્દ, નામ લખવા ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે. કઈ કીનો ઉપયોગ થાય છે? તો કે આલ્ફાબેટ કીનો ઉપયોગ થાય છે. ચોથું છે તમારું નામ લખવા માટે તમે ખાલી જગ્યા કીનો ઉપયોગ કરશો. હવે તમારું નામ લખવું હોય તો કઈ કીનો ઉપયોગ કરશો? તો એમાં આવશે આલ્ફાબેટની મદદથી નામ લખીશું. પાંચમો વિકલ્પ છે આલ્ફાબેટ કી ખાલી જગ્યા છે. તો આલ્ફાબેટ કી ખાલી જગ્યા છે તો કે A to Z. છઠ્ઠો વિકલ્પ છે ABCD ની કી એ ખાલી જગ્યા કી છે. કઈ કી છે? તો કે આલ્ફાબેટ કી છે. સાતમો વિકલ્પ છે કીબોર્ડ પર 0 થી 9 સુધીની કી ખાલી જગ્યા કી કહેવાય છે. તો કઈ કી કહેવાય છે? તો એ કે ન્યુમેરિક કી. કઈ કી કહેવાય છે? આને ન્યુમેરિક કી કહેવાય છે. આઠમો વિકલ્પ છે નંબર લખવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે. તો કે ન્યુમેરિક કીનો ઉપયોગ થાય છે. નવમો વિકલ્પ છે મોબાઈલ નંબર લખવા માટે તમે ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે. તો કઈ કીનો ઉપયોગ થાય છે? તો કે ન્યુમેરિક કીનો ઉપયોગ કરશું. દસમો વિકલ્પ છે આલ્ફાબેટની સંખ્યા ખાલી જગ્યા છે. હવે આલ્ફાબેટની સંખ્યા કેટલી છે? તો કે 26. કેટલી છે? 26. પછી નંબરની સંખ્યા ખાલી જગ્યા છે. તો નંબરની સંખ્યા કેટલી છે? તો કે 10. 12મો વિકલ્પ છે ફંક્શન કીની સંખ્યા ખાલી જગ્યા છે. હવે જો ફંક્શન કીની સંખ્યા ખાલી જગ્યા છે કેટલી છે? જો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો આપણે આમાં કેટલા લખીશું? તો કે 12. 13મો વિકલ્પ છે કીબોર્ડ પર F1 થી F12 સુધીની કીને ખાલી જગ્યા કી કહેવાય છે. કઈ કી કહેવાય છે? તો કે ફંક્શન કી કહેવાય છે. કઈ કી કહેવાય છે? ફંક્શન કી. 14મો વિકલ્પ છે ખાલી જગ્યાનો ઉપયોગ જુદા જુદા પ્રોગ્રામમાં જુદો જુદો થાય છે. તો કે ફંક્શન
નો ઉપયોગ જુદા જુદા પ્રોગ્રામમાં જુદો જુદો થાય છે. 15મું છે ફંક્શન કી ખાલી જગ્યા છે તો કે F1 2 F12. 16મું છે નીચેનામાંથી નંબર કી ખાલી જગ્યા છે. હવે જો નીચેનામાંથી નંબર કી કઈ છે? A to Z 0 થી 9 કે F1 થી F12 તો કે 0 થી 9. હવે જો નીચે તમને પ્રશ્ન આપેલો છે, નીચે આપેલી કીઝમાંથી સંખ્યા, અક્ષર અને ચિહ્નવાળી કી કેટલી છે તે ગણવાનું છે. હવે જો તમને આમાં સંખ્યાવાળી કી, અક્ષરવાળી કી અને ચિહ્નવાળી કી આ બધી કી તમને ભેગી આપેલી છે. તો એ તમારે ગણતરી કરવાની છે કે અક્ષરવાળી કઈ છે, સંખ્યાવાળી કઈ છે અને ચિહ્નવાળી કઈ છે. સમજાય છે? તો કે અક્ષરવાળી, તો અક્ષર એટલે કે આલ્ફાબેટ વાળી તો કઈ છે? તો તમારે આમાંથી ગણતરી કરવાની છે. તો જો આલ્ફાબેટ A પછી અહીંયા Z છે તો એવી સંખ્યા તમારે ગણતરી લેવાની છે. તો કે 1 પછી આ 2 આ 3 આ 4 5 પછી 6 7 8 9 અને 10. કેટલી છે? તો કે 10. હવે સંખ્યાવાળી એટલે કે નંબરવાળી 1 2 તેવી ગણવાની. તો જો આ 1 પછી છે આ 2 પછી 3 4 અને 5. તો કુલ કેટલી છે સંખ્યાવાળી કી? તો કે 5. હવે ચિહ્નવાળી ગણવાની છે. એટલે જો તમને પ્લસની પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે, ફૂદડી છે, એ તમારે એને શું કહેવાય? ચિહ્ન. તો હવે ચિહ્નવાળી તમારે કી ગણવાની છે. તો જો આ 1 પછી આ 2 આ 3 આ 4 5 6 અને 7. કેટલી છે? તો કે 7. હવે જો સ્પેલિંગ લખો. નીચે તમારે જો સ્પેલિંગ આપેલા છે તે તમારે જોઈને સારા અક્ષરે આમાં લખવાના છે. સમજાય છે? જો મોનિટરનો સ્પેલિંગ, CPU નો, પછી કીબોર્ડનો અને માઉસનો, 4 તમને સ્પેલિંગ આપેલા તે તમારે જોઈને સારા અક્ષરે લખવાના છે. હવે એના પછી છે સ્પેશિયલ કી, એન્ટર કી, સ્પેસ બાર કી, બેકસ્પેસ કી અને શિફ્ટ કી. હવે જો સ્પેશિયલ કીમાં પણ કેટલા છે પ્રકાર? 4. બરોબર છે? જો તો એમાં કે એન્ટર કી. હવે જો તમને આ ચિહ્ન આપેલું છે તો આને કયું ચિહ્ન કહેવાય છે? એન્ટર કી. હવે આ કીનો શું ઉપયોગ થાય છે? તો આ એન્ટર કી એ સૌથી મહત્વની કી છે. કેવી છે? મહત્વની. તો આ કીનો ઉપયોગ થાય છે કે એક લાઈન પરથી બીજી લાઈન પર જવા માટે આપણે આ એન્ટર કીનો ઉપયોગ કરી શકીએ છીએ. આપણે એક લાઈન પરથી બીજી લાઈન પર જવું હોય તો તેના માટે આપણે એન્ટર કીનો ઉપયોગ કરીએ છીએ. પછી છે સ્પેસ બાર કી. તો સ્પેસ બારની આ જે તમને આપેલી છે કી, જો તો આ કી સ્પેસ બાર કી સૌથી લાંબી કી છે. તો આ કી જો તમને દેખાય છે તો આ કેવડી દેખાય છે તમને? લાંબી. એટલે કે આ સ્પેસ બાર કી સૌથી લાંબી કી છે. તો હવે આ કીનો ઉપયોગ શેના માટે થાય છે? તો કે બે શબ્દ વચ્ચે જગ્યા છોડવા માટે સ્પેસ બાર કીનો ઉપયોગ થાય છે. હવે બે શબ્દ વચ્ચે જગ્યા છોડવી હોય તો આપણે આ કીનો ઉપયોગ કરી શકીએ છીએ. તો તમને એમાં જે વાક્ય આપેલા છે તે વાક્ય તમારે જોઈને સારા અક્ષરે લખવાના છે. પછી છે બેક સ્પેસ કી. તો જો આ ચિહ્ન નીચે આપેલું છે બેક સ્પેસ કી. તો આ કીનો જો ઉપયોગ શું થાય છે? તો કે આપણે જે કોમ્પ્યુટરમાં જે લખેલું હોય છે તે લખેલું જે લખાણ હોય છે તેને આપણે ભૂંસવા માટે, એટલે કે આપણે ખોટું કંઈક લખાઈ ગયું હોય તો આપણે તેને ભૂંસવું હોય તો કઈ કીનો ઉપયોગ થાય છે? તો કે બેક સ્પેસ કીનો ઉપયોગ કરીને આપણે કોમ્પ્યુટરમાં ભૂંસી શકીએ છીએ. પછી છે શિફ્ટ કી. તો કે જ્યારે જો તમને શિફ્ટ કીનું ચિહ્ન આપેલું છે દેખાય છે, તો હવે આ કીનો ઉપયોગ શું થાય છે? તો કે જ્યારે કોઈ એક અક્ષર
પહેલી એબીસીડીમાં લખવો હોય ત્યારે શિફ્ટ કીનો ઉપયોગ થાય છે. હવે આપણે કોમ્પ્યુટરમાં પહેલી એબીસીડીમાં કાંઈ પણ લખવું હોય તો આપણે આ કીની મદદથી આપણે લખી શકીએ છીએ. હવે એના પછી છે કીબોર્ડ પર 2 શિફ્ટ કી હોય છે. હવે કીબોર્ડ ઉપર કેટલી કી આવે, કેટલી કી હોય છે? તો કે 2 શિફ્ટ કી હોય છે. હવે જો પાના નંબર 18. હવે જુઓ એમાં સ્વાધ્યાય. ખાલી જગ્યા કી કીબોર્ડ પરથી સૌથી મહત્વની કી છે. તો તમને નીચે વિકલ્પ આપેલા છે. તો કઈ મહત્વની કી છે? તો કે એન્ટર. પછી બીજો છે એક લાઈન પરથી બીજી લાઈન પર જવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે. તો કઈ કીનો ઉપયોગ થાય છે? તો કે જો મેં આગળ તમને કીધું છે કે એક લાઈનથી બીજી લાઈન પર જવા માટે એન્ટર કીનો ઉપયોગ થાય છે. ત્રીજો વિકલ્પ છે ખાલી જગ્યા કી કીબોર્ડ પરની સૌથી લાંબી કી છે. કઈ છે સૌથી લાંબી કી? તો કે સ્પેસ બાર. ચોથું છે સ્પેસ બાર કીનો ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે. શેના માટે થાય છે? તો કે 2 શબ્દો વચ્ચે જગ્યા છોડવા માટે થાય છે. પછી પાંચમો વિકલ્પ છે 2 શબ્દો વચ્ચે જગ્યા છોડવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે. તો કઈ કીનો ઉપયોગ થાય છે? તો કે સ્પેસ બાર. સ્પેસ બાર કીનો ઉપયોગ થાય છે. છઠ્ઠું છે લખેલું ભૂંસવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે. હવે કોમ્પ્યુટરમાં આપણે લખેલું ભૂંસવું હોય તો કઈ કીનો ઉપયોગ કરી શકીએ છીએ? તો કે બેકસ્પેસ. બેકસ્પેસ કીનો ઉપયોગ થાય છે. સાતમું છે કીબોર્ડ પર ખાલી જગ્યા શિફ્ટ કી હોય છે. કેટલી કી હોય છે? તો કે 2. પછી આઠમું છે કોઈ એક અક્ષર પહેલી એબીસીડીમાં લખવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે. તો કે શિફ્ટ કીનો ઉપયોગ થાય છે. નવમો વિકલ્પ છે બેકસ્પેસ કીનો ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે. તો કે લખેલું ભૂંસવા માટે થાય છે. 10મું છે એન્ટર કીનો ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે. એન્ટર કીનો ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે. એન્ટર કીનો ઉપયોગ શેના માટે થાય છે? તો કે બીજી લાઈન પર જવા. બીજી લાઈન પર જવા માટે થાય છે. પછી 11મું છે એન્ટર કીનો સાચો સ્પેલિંગ ખાલી જગ્યા છે. નીચે જો તમને 3 આપેલા છે વિકલ્પ, એમાંથી તમારે સાચો સ્પેલિંગ શોધીને લખવાનો છે. તો એમાંથી સાચો સ્પેલિંગ જો બી આપેલો છે, બીમાં ENTER. એન્ટર કીનો સાચો સ્પેલિંગ ENTER છે. હવે આમાં મેં તમને જેટલું કરાવ્યું તે તમારે સારા અક્ષરે લખવાનું છે અને બધું પાકું પણ કરી જવાનું છે. અને અહીંયા તમારા પ્રથમ સત્રનો કોર્સ પૂરું થાય છે. બરોબર છે? અહીંયા સુધી તમારે પાકું કરી જવાનું છે. સમજાય છે બધાને? હવે આજનું લેસન જેટલું મેં કીધું છે એટલું તમારે સારા અક્ષરે આમાં લખી નાખવાનું છે. બધાને જય શ્રી કૃષ્ણ.